વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રવાહીનું બાષ્પ દબાણ અને બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યને ઉમેરતા મળતા દ્રાવણ માટે રાઉલ્ટના નિયમની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા બાષ્પ દબાણ. બાષ્પ દબાણ જેની સંજ્ઞા છે P એ સમજી લઈએ. સૌથી પહેલા આપણે કોઈ બાષ્પશીલ દ્રાવક લઈ લઈએ. તો બાષ્પશીલ દ્રાવક કોને કહેવાય? તો ટૂંકમાં કહીએ તો જે દ્રાવક સામાન્ય તાપમાને સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામી શકે તેને બાષ્પશીલ દ્રાવક કહેવામાં આવે છે. અત્યારે આપણે H2O ને બાષ્પશીલ દ્રાવક તરીકે લઈએ. ધારો કે આપેલા જથ્થાનું પાણી 60°C જેટલા તાપમાને લીધેલ છે. તો પાણી ધરાવતા પાત્રને આપણે બેલ જાર દ્વારા ઢાંકી દઈશું. આપણે એક પાત્રની અંદર નિશ્ચિત જથ્થાનું પાણી લઈ લઈએ છીએ અને તેને બેલ જાર દ્વારા ઢાંકી દઈએ છીએ. તેને આપણે બેલ જાર દ્વારા ઢાંકી દીધું છે. બેલજારની સાથે આપણે 1 એન્ક્લોઝડ લિમ્બ મેનોમીટર એને એટેચ કરી દઈશું. આની સાથે આપણે 1 એન્ક્લોઝડ લિમ્બ મેનોમીટર એટેચ કરેલું છે. શરૂઆતમાં જે વાલ્વ છે એને આપણે બંધ રાખીશું. તો એના કારણે મેનોમીટરમાં જે પ્રવાહી ભરેલું છે તેની ઊંચાઈ, સ્તંભની ઊંચાઈ બંને તરફ એક સમાન હશે. કારણ કે આ પ્રવાહીની ઉપર જે યુટ્યુબ છે તેમાં શૂન્ય અવકાશ હોવાથી નીચેની દિશામાં કોઈ બળ લાગતું નથી. H2O બાષ્પશીલ છે અને મિત્રો આપણે પ્રમાણમાં ઊંચું તાપમાન લીધેલું હોવાથી H2O ના અણુઓ બાષ્પીકૃત થશે. આ ઘટનાને આપણે બાષ્પીભવન કહીએ છીએ. તો બાષ્પીભવન થવાથી આપણને H2O ગેસ મળશે. પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપર પાણીની બાષ્પના અણુઓ જે પણ કદ પ્રાપ્ય છે તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. આપણે જાણીએ છીએ કે વાયુ એવા દ્રવ્ય છે કે તેમને જે પણ અવકાશ પ્રાપ્ત કરવામાં આવે તેટલું કદ તે પ્રાપ્ત કરે છે. Gases are the substances which occupy whatever the space available to them. ઓકે, તો એના કારણે પ્રવાહીની ઉપરની સપાટી પર એક સમય એવો પ્રસ્થાપિત થશે કે જેમાં બાષ્પના અણુઓની સાંદ્રતા કોઈ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે. એટલે કે હવે પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપરના વિસ્તારમાં બાષ્પના અણુઓ રહી શકે તેટલા અંતર પ્રાપ્ય નથી. તો એવા સંજોગોમાં બાષ્પના અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવશે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવીને પ્રવાહી સ્વરૂપે જમા થવાનું શરૂ કરે છે. એટલે કે ધીરે ધીરે હવે H2O ગેસમાંથી H2O લિક્વિડ મળતું જાય છે. આ ઘટનાને આપણે સંઘનન કહીએ છીએ. જો આપણે આ વખતે મેનોમીટર વાલ્વ ઓપન કરીએ તો આપણે નોંધીશું કે મેનોમીટરના સ્તંભની ઊંચાઈમાં એક તરફથી ઘટાડો અને એ જ પ્રમાણે અન્ય સ્તંભ તરફ વધારો થાય છે. આમ કહી શકાય કે બાષ્પના અણુઓ દ્વારા મેનોમીટરમાં રાખેલ પ્રવાહીના પૃષ્ઠ ઉપર દબાણ લાગી રહ્યું છે, એટલે કે બળ લાગી રહ્યું છે. આ જે બળ લાગે છે તેને પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવામાં આવે છે. ઓકે, તો સૌપ્રથમ બાષ્પીભવનનો દર વધારે હોય છે, સંઘનનનો દર ઓછો હોય છે. તો જે સમયે અથવા જે પરિસ્થિતિમાં બાષ્પીભવનનો દર અને સંઘનનનો દર એક સમાન મળે
ત્યારે બાષ્પના અણુઓ દ્વારા, એટલે કે બાષ્પના જે અણુઓ પ્રવાહી સાથે પ્રતિવર્તી સંતુલનમાં છે તેના દ્વારા પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ બળ લાગતું હોય છે. ધારો કે આ બળને આપણે એફ એવરેજ કહી દઈએ અને પ્રવાહીની મુક્ત પૃષ્ઠના ક્ષેત્રફળને એ કહી દઈએ, તો એફ એવરેજ પર ગિવન એરિયા એવી રીતે રજૂ કરી શકીએ, જેને આપણે પી એટલે કે બાષ્પ દબાણ કહીએ છીએ. આ બાષ્પ દબાણને હકીકતમાં મિત્રો સંતૃપ્ત બાષ્પ દબાણ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે પ્રતિવર્તી સંતુલન સ્થપાય છે ત્યારે પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપરના અવકાશમાં બાષ્પના અણુઓની મહત્તમ સાંદ્રતા પ્રાપ્ત થાય છે. અને જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં મહત્તમ સાંદ્રતાનો આપણે ઉલ્લેખ કરીએ છીએ તો તે અવસ્થાને આપણે સંતૃપ્ત અવસ્થા કહીએ છીએ, અને માટે તેને બાષ્પ દબાણ ન કહેતા આપણે સંતૃપ્ત બાષ્પ દબાણ પણ કહી શકીએ, પણ રૂટીનમાં તેને આપણે બાષ્પ દબાણ દ્વારા ઓળખીએ છીએ, અને માટે આપણે એને બાષ્પ દબાણ દ્વારા ઓળખીશું. અત્યારે આપણે શુદ્ધ દ્રાવક લીધેલો છે, એમાં કોઈ અશુદ્ધિ નથી તેવું આપણે માની લીધું છે, અને માટે શુદ્ધ દ્રાવકનું જે પણ બાષ્પ દબાણ આપણને મળશે તેને આપણે P0 દ્વારા દર્શાવીશું, અથવા તેને P દ્વારા દર્શાવાય છે. ઓકે, સામાન્ય રીતે આપણે તેને P0 દ્વારા દર્શાવીશું. તો P0 और P એ સંતૃપ્ત બાષ્પ દબાણ દર્શાવે છે. તો બાષ્પ દબાણની વ્યાખ્યા થઈ જશે પ્રવાહી સાથે પ્રતિવર્તી સંતુલનમાં રહે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની મુક્ત પૃષ્ઠ પર એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવર્તતા બળને આપેલ પ્રવાહીનું બાષ્પ દબાણ P0 કહે છે. હવે બાષ્પ દબાણનું મૂલ્ય એ મુખ્યત્વે બે પરિબળ પર આધાર રાખે છે. જે આપણે શુદ્ધ દ્રાવક લઈએ છીએ, શુદ્ધ દ્રાવકનો સ્વભાવ, એટલે કે શુદ્ધ પ્રવાહી જે આપણે લઈએ છીએ તેના સ્વભાવ પર. તો આપણી પાસે બે પ્રકારના પ્રવાહીમય દ્રાવક છે. એક છે બાષ્પશીલ. તો બાષ્પશીલ પ્રવાહી એટલે કે બાષ્પશીલ દ્રાવક છે, તેમના બાષ્પ દબાણ સામાન્ય તાપમાને ઊંચા હોય છે, તો ઊંચા બાષ્પ દબાણ ધરાવે છે. પરંતુ જો આપણે અબાષ્પશીલ પ્રવાહી લઈ લઈએ તો તેમના બાષ્પ દબાણ નીચા મૂલ્ય ધરાવે છે. જો આપણે તાપમાનની એક સમાન પરિસ્થિતિ લઈ લઈએ, એટલે કે તાપમાન ઓરડાના તાપમાન જેટલું લઈ લઈએ, તો ઓરડાના તાપમાને H2O પેટ્રોલ જેવા પ્રવાહીઓના બાષ્પ દબાણ ઊંચા મૂલ્ય ધરાવે છે, જ્યારે તેલ જેવા અબાષ્પશીલ પ્રવાહીના બાષ્પ દબાણ નીચા મૂલ્ય ધરાવે છે. ઓકે, આજે આપણે રાઉલ્ટનો નિયમ ભણવાના છે. રાઉલ્ટના નિયમમાં આપણે મુખ્યત્વે અબાષ્પશીલ દ્રવ્યની ચર્ચા કરવાના છીએ. તો ઘન અબાષ્પશીલ દ્રવ્ય તરીકે આપણે 3 ઉદાહરણ લઈશું. એક યુરિયા, તેનું સૂત્ર છે NH2CONH2, જેનો અણુભાર છે 60 ગ્રામ પ્રતિ મોલ. અન્ય દ્રાવક છે દ્રાવ્ય છે ગ્લુકોઝ C6H12O6, જેનો અણુભાર છે 180 ગ્રામ પ્રતિ મોલ. અને અન્ય છે સુક્રોઝ, જે છે C12
H22O11 જેનો અણુભાર છે 342 ગ્રામ પ્રતિ મોલ. મિત્રો, આ બધા ઘન અબાષ્પશીલ દ્રાવ્ય છે, એટલે કે સામાન્ય તાપમાને તેમનું બાષ્પીભવન થતું નથી. આવા દ્રાવકોને આપણે અલગ અલગ કિસ્સામાં નિશ્ચિત જથ્થાના બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીને મંદ દ્રાવણ બનાવશું. મંદ દ્રાવણ એટલે કે જેની મોલર સાંદ્રતા 1 મોલરથી અથવા 1 મોલલથી ઓછી હોય. અત્યારે આપણે મોલલ સાંદ્રતાના સંદર્ભમાં ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ આપણે આમાંથી કોઈ એક દ્રાવ્ય લઈ લઈએ. ધારો કે આપણે 6 ગ્રામ જેટલો યુરિયા લઈ લઈએ અને 6 ગ્રામ જેટલા યુરિયાને 1 કિલોગ્રામ જેટલા H2O ઉમેરીશું. H2O આપણું શુદ્ધ બાષ્પશીલ દ્રાવક છે, એટલે કે તેનું સરળતાથી બાષ્પીભવન થાય છે. જ્યારે 6 ગ્રામ યુરિયા એ ઘન અબાષ્પશીલ દ્રાવ્ય છે. તો જ્યારે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આંતર પ્રક્રિયા થાય છે મિત્રો, તો જે દ્રાવ્યના અણુ, જેને હું યુ થી બતાવું છું, યુ ફોર યુરિયા, તો એ દ્રાવકના અણુઓ સાથે આંતર પ્રક્રિયા કરે છે અને આંતર પ્રક્રિયાના કારણે આપણને સોલ્વેટેડ એટલે કે જલેન્દ્રિત યુરિયાના અણુઓ મળે છે. તો તેમની સાથે આંતર પ્રક્રિયા થવાથી આપણને યુરિયા એક્વિયસ એટલે કે જલેન્દ્રિત અવસ્થામાં મળે છે. આમ કહી શકાય કે જ્યારે દ્રાવણ બને છે ત્યારે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતર પ્રક્રિયા થાય છે. આ આંતર પ્રક્રિયા દરમિયાન કોઈ ચોક્કસ સંખ્યાના દ્રાવકના અણુઓ, જે દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખશે મિત્રો, જેમ જેમ દ્રાવ્ય બદલાશે તેમ તેની સાથે આંતર પ્રક્રિયા કરતા H2O અણુની સંખ્યા પણ બદલાઈ શકે છે. તો આપણે કહી શકીએ કે નિશ્ચિત જથ્થાના H2O અણુઓ યુરિયા સાથે એટલે કે દ્રાવ્ય સાથે આંતર પ્રક્રિયા કરશે અને પરિણામે આ H2O અણુઓ છે તેઓ સરળતાથી બાષ્પીકૃત થઈ શકશે નહીં, કારણ કે તેઓ યુરિયાના અણુ સાથે આંતર પ્રક્રિયા અનુભવે છે. દ્રાવણને આપણે સમાંગ મિશ્રણ કહીએ છીએ. સમાંગ મિશ્રણમાં દ્રાવ્ય અને દ્રાવકનો મોલર ગુણોત્તર કોઈ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે, તેમજ દ્રાવ્યના અણુઓ સમગ્ર દ્રાવણમાં એક સરખી રીતે ફેલાયેલા હોય છે. તો આપણે આ જે વાત કરી હતી, જેમાં આપણને આટલું દબાણ એટલે કે આ ઊંચાઈ જે પ્રાપ્ત થઈ, જે P0 મિલીમીટર જેટલું મળે છે આપણને, અથવા PMM જેટલું મળે છે, તેને શુદ્ધ દ્રાવક એટલે કે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કહી શકીએ. હવે આપણે 1 કિલોગ્રામ પાણી લઈએ અને 1 કિલોગ્રામ પાણીની અંદર યુરિયા ઉમેરીએ છીએ. યુરિયાના અણુઓને દર્શાવવા માટે આપણે નોટેશન લઈ લઈએ રેડ. તો જે રેડ છે એ યુરિયાના અણુઓ છે. હવે યુરિયાના અણુઓ જે પણ છે એ અબાષ્પશીલ છે. અબાષ્પશીલ છે એનો મતલબ કે તેમનું બાષ્પીભવન થતું નથી, પરંતુ સમાંગ મિશ્રણ હોવાથી તેઓ સમગ્ર દ્રાવણમાં એક સરખી રીતે ફેલાઈ જાય છે. તો હવે આપેલા કદમાં યુરિયાના અણુઓ એક સરખી રીતે ફેલાઈ ગયા. આ યુરિયાના અણુઓની આસપાસ પાણીના અણુઓ આવેલા હોવાથી હવે શું થશે કે સૌથી પહેલા જે બાષ્પીભવનનો દર હતો શુદ્ધ દ્રાવકનો, તેમાં ઘટાડો થાય છે, કારણ કે દ્રાવકના અણુઓ સરળતાથી બાષ્પીકૃત થઈ શકતા નથી. દ્રાવકના એવા અણુઓ કે જે યુરિયાના અણુઓ એટલે કે અબાષ્પશીલ દ્રાવ્ય સાથે આંતર પ્રક્રિયા અનુભવી ચૂક્યા છે, તેઓનું બાષ્પીભવન સરળતાથી થતું નથી અને પરિણામે પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપર બાષ્પના અણુઓની સંખ્યા ઘટે છે. આમ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે
તો મળતા પ્રવાહી એટલે કે દ્રાવણ માટે બાષ્પ દબાણ ઓછું મૂલ્ય ધરાવે છે અને પરિણામે સંતુલન અવસ્થાએ બાષ્પના અણુઓ કે જે પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપર સતત બળ લગાડી રહ્યા છે તેમની સંખ્યામાં પણ ઘટાડો થાય છે અને આપણે કહી શકીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ બાષ્પના અણુઓ દ્વારા અધોગામી દિશામાં જે બળ લાગી રહ્યું છે તે પણ ઘટે છે એટલે કે બાષ્પ દબાણ ઘટે છે. આમ કહી શકાય કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને અબાષ્પશીલ ઘન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું પ્રાપ્ય થાય છે. આ ઘટનાને આપણે બાષ્પ દબાણનો ઘટાડો કહીએ છીએ. આમ બાષ્પ દબાણનો ઘટાડો ત્યારે જ થાય જ્યારે આપણે અબાષ્પશીલ ઘન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીશું. તો હવે શું થશે મિત્રો કે શરૂઆતમાં આપણને જેટલી પ્રવાહીના સ્તંભની ઊંચાઈ મળતી હતી તેના કરતાં હવે પ્રવાહીના સ્તંભની ઊંચાઈમાં ઘટાડો થશે, કારણ કે સંતુલન સમયે બાષ્પના અણુ સૌથી પહેલા તો બાષ્પીભવનનો દર ઘટી જાય છે, એટલે કે સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત થાય છે તે પહેલા બાષ્પના અણુઓની સાંદ્રતા ઘટી જાય છે અને પરિણામે જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે બાષ્પના અણુઓની સંખ્યા ઓછી હોવાથી પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપર જે એકમ ક્ષેત્રફળ દીઠ અધોગામી દિશામાં બળ લાગે છે તેમાં પણ ઘટાડો થાય છે. એટલે કે એરિયા એટલો જ રહે છે પરંતુ ફોર્સ ઘટી જાય છે અને પરિણામે બાષ્પ દબાણ ઘટે છે. જો આપણે પ્રવાહીના એટલે કે દ્રાવણના બાષ્પ દબાણને કે જે અબાષ્પશીલ ઘન દ્રવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીને મળેલું પ્રવાહી છે તેના બાષ્પ દબાણને PS અથવા P દ્વારા દર્શાવીએ તો શુદ્ધ દ્રાવક માટે કોઈ નિશ્ચિત તાપમાને બાષ્પ દબાણને આપણે P0 દ્વારા દર્શાવેલ હતું. તો શુદ્ધ દ્રાવક પ્રવાહી માટે બાષ્પ દબાણ આપણે P0 દ્વારા દર્શાવીએ અને અબાષ્પશીલ દ્રાવ્યને તે જ બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી મળતા દ્રાવણનું બાષ્પ દબાણ P દ્વારા દર્શાવીએ તો બાષ્પ દબાણનો ઘટાડો ડેલ્ટા P બરાબર P0 માઇનસ P થશે. હવે રાઉલ્ટના નિયમ પ્રમાણે જ્યારે આપણે ઘન અબાષ્પશીલ દ્રાવ્ય, પ્રથમ કન્ડિશન છે ઘન અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં પ્રવાહી દ્રાવકમાં
ઉમેરીશું અને જો આપણે મંદ દ્રાવણ બનાવીએ તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શું છે તે સમજી લઈએ. તો જ્યારે આપણે બંધ પરિસ્થિતિમાં એટલે કે બંધ પ્રણાલીમાં શુદ્ધ દ્રાવક કે જેનું બાષ્પ દબાણ P0 હોય છે ત્યારે આપણને બાષ્પ દબાણનો ઘટાડો ડેલ્ટા P એટલે કે P0 માઇનસ P જેટલો પ્રાપ્ત થાય છે. તો જ્યારે આપણે ખુલ્લી પ્રણાલીમાં પ્રયોગ કરશું ત્યારે દરેક પ્રવાહીનું બાષ્પ દબાણ તો વાતાવરણના દબાણ જેટલું હોય છે. તો બાષ્પ દબાણનો આપણે ઘટાડો આપણે માપી શકીશું નહીં, પરંતુ આપણે જો ત્રિરાશિ મૂકીએ એટલે કે જો આપણે એક વાતાવરણ દબાણ રાખીશું તો બાષ્પ દબાણનો ઘટાડો કેટલો થશે તો તેને આપણે રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કહીએ છીએ. અને RLVP થઈ જશે ડેલ્ટા P બાય P0 એટલે કે P0 માઇનસ P ડિવાઇડેડ બાય P0. રાઉટના નિયમ પ્રમાણે P0 માઇનસ P ડિવાઇડેડ બાય P0 એ x2 એટલે કે n2 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 જેટલું હોય છે. ચલો હવે આપણે એને સમજી લઈએ. એના માટે આપણે એક આલેખની મદદથી સમજી લઈશું. આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરીએ. ઓકે, તો આપણે એક આલેખ રજૂ કરી લઈએ. એમાં અહીંયા આપણે બાષ્પ દબાણ લખીએ છીએ દ્રાવણનું, અને અહીંયા આપણે દ્રાવકના મોલ અંશ લઈ લઈએ છીએ એટલે કે x1. આપણને ખબર છે કે x બરાબર x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે મોલ અંશનો સરવાળો હંમેશા એક એકમ હોય છે. x1 એ દ્રાવકના મોલ છે અને x2 એ દ્રાવ્યના મોલ છે. ઓકે, તો આપણે જો શુદ્ધ દ્રાવક લઈ લઈએ તો એ વખતે એનું બાષ્પ દબાણ મહત્તમ હોય છે એટલે કે P0 જેટલું હોય છે. હવે જેમ જેમ આપણે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરતા જઈશું તેમ જે બાષ્પ દબાણ છે એ ઘટતું જાય છે. તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તમે જોશો કે આ ત્રુટક રેખાના સંદર્ભમાં x અક્ષ પર જે મોલ અંશ દર્શાવેલા છે દ્રાવકના તે પણ ઘટતા જાય છે. આમ કહી શકાય કે કોઈ પણ દ્રાવણ માટે જો બાષ્પ દબાણ P લઈએ તો એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઓકે, જો આપણે આ સમીકરણને સારી રીતે સમજવું હોય તો સૌથી પહેલા આપણે પ્રપોર્શનાલિટી એટલે કે સપ્રમાણતાની નિશાની દૂર કરીને જે અચળાંક મૂકીએ છીએ તે P0 લઈ લઈએ અને x1 બરાબર 1 લઈએ. x1 બરાબર 1 ક્યારે છે? જ્યારે આપણે શુદ્ધ દ્રાવક લઈએ. તો જ્યારે આપણે શુદ્ધ દ્રાવક લઈશું ત્યારે જે પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ છે તે P0 જેટલું મળે છે, જે આલેખ પરથી આપણે કહી શકીએ. હવે જેમ જેમ આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા જઈશું તેમ બાષ્પ દબાણમાં ઘટાડો થતો જાય છે. તો તમે જોશો કે તેના સંદર્ભમાં
x1 નું મૂલ્ય પણ ઘટતું જાય છે. ઓકે, તો આપણે કહી શકીએ કે જ્યારે આપણે 6 ગ્રામ યુરિયા 1 કિલોગ્રામ પાણીમાં ઉમેરીએ અને તે વખતે જો આપણને દબાણ P1 mm મળતું હોય અને જ્યારે 60 ગ્રામ યુરિયાને 1 કિલોગ્રામ પાણીમાં ઉમેરીશું અને એ વખતે જો બાષ્પ દબાણ P2 mm મળતું હોય તો આપણે એવું કહી શકીએ કે P0 is greater than P1 is greater than P2. કારણ કે P0 એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. એ વખતે તેમાં યુરિયા ગેરહાજર હતું. યુરિયાના અણુઓ ન હોવાથી દ્રાવકના એટલે કે પાણીના અણુઓનું બાષ્પીભવનનો દર આપેલ તાપમાનના સંદર્ભમાં કોઈ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે. હવે નિશ્ચિત જથ્થાના પાણીમાં આપણે જ્યારે 6 ગ્રામ જેટલો યુરિયા ઉમેરીએ છીએ ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. જેમ જેમ દ્રાવ્યના અણુઓ વધતા જશે તેમ તેમ મિત્રો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતર પ્રક્રિયા વધતી જાય છે અને જેમ જેમ આંતર પ્રક્રિયા વધતી જશે તેમ H2O ના અણુઓના બાષ્પીભવનનો દર એટલે કે દ્રાવકના અણુઓનો બાષ્પીભવનનો દર ઘટતો જશે અને પરિણામે પ્રવાહી સાથે પ્રતિવર્તી સંતુલનમાં રહેલા તેવા બાષ્પના અણુઓ દ્વારા અધોગામી દિશામાં લાગતું બળ એટલે કે પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપર લાગતું દબાણ બાષ્પ દબાણ એ ઘટતું જાય છે. કારણ કે એરિયા તો એટલો જ રહેશે પરંતુ અણુઓની સંખ્યામાં ઘટાડો થાય છે. તો અણુઓ દ્વારા અધોગામી દિશામાં લાગતા બળમાં પણ ઘટાડો થાય છે. તો આ સંબંધ પરથી આપણે કહી શકીએ કે જેમ જેમ આપણે અબાષ્પશીલ દ્રાવ્યની માત્રા વધારતા જઈશું તેમ તેમ બાષ્પ દબાણમાં ઘટાડો થશે. ઓકે, તો હવે આપણે એ સમીકરણ P ઇઝ ઇક્વલ ટુ P0 ઇન્ટુ x1 ની જગ્યાએ આપણે n1 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 લઈ શકીએ. હવે સમીકરણની બંને બાજુને એકમાંથી બાદ કરીએ તો થશે 1 માઇનસ P ઇઝ ઇક્વલ ટુ, અથવા આપણે P બાય P0 લઈ લઈએ તો P બાય P0 ઇઝ ઇક્વલ ટુ n1 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2. અને હવે સમીકરણની બંને બાજુને એકમાંથી બાદ કરીએ તો 1 માઇનસ P ડિવાઇડેડ બાય P0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ n1 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 થશે. હવે રસા લઈ લઈએ તો થઈ જશે P0 ઓછા P ડિવાઇડેડ બાય P0 ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2 માઇનસ n1 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2. તો અહીંયા આપણે જોશું તો n1 n1 કેન્સલ થશે તો આપણને મળી જાય છે P0 ઓછા P બાય P0 ઇઝ ઇક્વલ ટુ n2 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 એટલે કે દ્રાવ્યના મોલંશ x2. તો આપણે કહી શકીએ કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી આદર્શ અને મંદ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે કે RLVP એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. તેની રજૂઆત ઘણા સંદર્ભ પુસ્તકોમાં ડેલ્ટા P ચલે છે x2 તરીકે પણ લખેલી હોય છે. તો એનો કોઈ મતલબ બદલાતો નથી કારણ કે આપણે અહીંયા અચળાંક જે લઈ રહ્યા છીએ એ P0 છે. ઓકે, જેની ચર્ચા આપણે આગળ કરેલી હતી. તો આપણે કહી શકીએ કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી આદર્શ અને મંદ દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા P તે દ્રાવ્યના મોલ અંશના સપ્રમાણમાં હોય છે. જો આપણે બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડા તરીકે તેની રજૂઆત કરીએ તો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે, પરંતુ માત્ર જો બાષ્પ દબાણનો ઘટાડા તરીકે એને લઈએ તો એ દ્રાવ્યના મોલ અંશના સપ્રમાણમાં છે તેવું કહી શકાય. તો આ બંને સ્ટેટમેન્ટ કરેક્ટ છે અને બંને રાઉલ્ટના નિયમની રજૂઆત કરે છે. તો રાઉલ્ટનો નિયમ છે એ કઈ કઈ પરિસ્થિતિ પર આધારિત છે એટલે કે આપણે કયા સંજોગોમાં આ નિયમ
એટલે કે આ ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલી પરિસ્થિતિ છે કે દ્રાવણ આદર્શ હોવું જોઈએ. આદર્શ દ્રાવણની વ્યાખ્યા જેવી રીતે આદર્શ વાયુની વ્યાખ્યા છે તે પ્રમાણે છે. આદર્શ વાયુના અણુઓના વ્યાપ સોલ્વેશન બાદ એક સમાન મૂલ્ય ધરાવે છે. એટલે કે બધા જ દ્રવ્યના અણુઓ સોલ્વેટેડ થયા બાદ, જલિન્દ્રિત થયા બાદ એક સરખું કદ પ્રાપ્ત કરે છે. નંબર 2 કે દ્રવ્યના અણુઓ એ દ્રાવકના અણુઓ સાથે રાસાયણિક દ્રષ્ટિએ જોડાતા નથી, માત્ર સોલ્વેશન થાય છે મિત્રો. રાસાયણિક દ્રષ્ટિએ તેઓ ત્રીજા કોઈ પદાર્થમાં જોડાતા નથી. એટલે કે દ્રવ્યના અણુઓ સાથે તેનું સુયોજન કે વિયોજન થતું નથી. તો આદર્શ દ્રાવણના સંદર્ભમાં આપણે કહી શકીએ કે દ્રવ્યના અણુઓ અને દ્રાવકના અણુઓ વચ્ચે કોઈ રાસાયણિક સંયોગીકરણ થતું નથી. નંબર 2 દ્રવ્યના અણુઓ દ્રાવકના અણુઓની હાજરીમાં સુયોજન કે વિયોજન થતું નથી. એટલે કે દ્રવ્યના અણુઓ વિભાજિત થતા નથી કે એકબીજા સાથે જોડાઈને ડાયમર, ટ્રાઇમર જેવી રચના બનાવતા નથી. નંબર 3 આદર્શ અને મંદ દ્રાવણના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે દ્રવ્યના અણુઓની હાજરીમાં દ્રાવકના અણુઓના બાષ્પીભવનના દરમાં જે ઘટાડો થાય છે તે સમગ્ર પ્રણાલીમાં એક સરખો હોય છે. બરાબર. નંબર 3 કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ડેલ્ટા વી મિક્સિંગ એ 0. તો કદમાં કોઈ ફેરફાર થતો નથી. વધુમાં જ્યારે જલયોજન ઘટના થતી હોય તો સમગ્ર ઘટના ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક હોઈ શકે, પરંતુ આદર્શ પરિસ્થિતિમાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. એટલે કે ડેલ્ટા એચ મિક્સિંગ પણ આપણને 0 મળે છે. તો જે અબાષ્પશીલ દ્રવ્ય આ 4 શરતનું પાલન કરે તેવા બધા જ કિસ્સામાં આપણે રાઉટનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. આ ઉપરાંત અગત્યની વાત છે કે બાષ્પના દ્રવ્યના અણુઓ છે તે ઓછી માત્રામાં લીધેલા હોવો જોઈએ. હવે બાષ્પ દબાણનો જે સાપેક્ષ ઘટાડો છે મિત્રો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો RLVP એટલે કે P0 - P ડિવાઇડેડ બાય P0 એ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો હવે મિત્રો આપણે સમજીશું કે સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું. તેના માટે આપણે ઉદાહરણ લઈ લઈએ અલગ અલગ. તો સૌથી પહેલા આપણે 1 કિલોગ્રામ શુદ્ધ પાણી લઈ લઈએ અને 1 કિલોગ્રામ શુદ્ધ પાણીનું કોઈ ટી કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ માપીએ. ધારો કે તે આપણને P0 મળે છે. હવે એક કિસ્સામાં આપણે દ્રાવણ બનાવીશું S1, S2 અને S3. એટલે કે સોલ્યુશન 1, સોલ્યુશન 2, સોલ્યુશન 3, જેને આપણે S1, S2, S3 લખીએ. આ દરેકમાં આપણે 1 કિલોગ્રામ જેટલું પાણી લઈ લઈશું અને 1 કિલોગ્રામ પાણીમાં પ્રથમ દ્રાવણ બનાવવા માટે 60 ગ્રામ યુરિયા લઈ લઈશું. બીજા કિસ્સામાં 180 ગ્રામ ગ્લુકોઝ અને ત્રીજા કિસ્સામાં 342 ગ્રામ સુક્રોઝ લઈશું. તો યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ એ આદર્શ દ્રાવણ બનાવશે. એટલે કે યુરિયાના અણુઓ પાણીમાં જ્યારે દ્રાવ્ય બનશે ત્યારે તેઓ રાસાયણિક દ્રષ્ટિએ જોડાતા નથી. નંબર 2 યુરિયાના અણુઓ સુયોજન કે વિયોજન અનુભવતા નથી અને
પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા શોષાતી કે ઉત્સર્જાતી નથી. તો આ બધા જ દ્રાવણમાં તમે જોશો કે તેઓ એક મોલલ દ્રાવણ છે, કારણ કે જે પણ દ્રવ્ય લીધેલ છે તેનું ગ્રામમાં દર્શાવેલ વજન તેના અણુભાર જેટલું છે, એટલે કે દરેક દ્રવ્યનો જથ્થો 1 ગ્રામ મોલ જેટલો છે અને તે દરેકને 1 કિલોગ્રામ જેટલા દ્રાવકમાં ઓગાળેલ છે. એટલે કે આ બધા જ એક મોલલ દ્રાવણ છે. જો આપણે પ્રથમ દ્રાવણ માટે બાષ્પ દબાણ શોધીએ અને તેને P1 દ્વારા દર્શાવીએ, તેવી જ રીતે બીજા અને ત્રીજા દ્રાવણ માટે P2 અને P3 દ્વારા દર્શાવીએ, તો મિત્રો એવું નોંધવામાં આવ્યું છે કે આ ત્રણેય બાષ્પ દબાણનું મૂલ્ય એક સમાન મળે છે. એટલે કે P1 is found equal to P2 is also found equal to P3. આમ કહી શકાય કે આ બધા જ દ્રાવણો માટે જ્યારે આપણે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો માપીશું, એટલે કે ડેલ્ટા P1 માપીશું, ડેલ્ટા P2 માપીશું અને ડેલ્ટા P3 માપીશું, તો આ બધા મૂલ્યો પણ આપણને એક સમાન જ મળે છે. અને પરિણામે ડેલ્ટા P1 ડિવાઇડેડ બાય P0, એટલે કે પ્રથમ દ્રાવણ માટે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, તેવી જ રીતે બીજા દ્રાવણ માટે થતો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો અને ત્રીજા દ્રાવણના સંદર્ભમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એક જ સરખું મૂલ્ય પ્રાપ્ત થાય છે. તો આનું કારણ શું છે? આનું કારણ છે કે આ દરેક કિસ્સામાં દ્રાવ્ય કણોની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી, એટલે કે 6.022 ગુણ્યા 1023 જેટલી છે. યુરિયાના અણુઓના વ્યાપ ગ્લુકોઝના અણુઓના વ્યાપથી અલગ છે અને તે સુક્રોઝના અણુઓના વ્યાપથી પણ અલગ છે. યુરિયા સામાન્ય રીતે ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગમાં આવે છે, ગ્લુકોઝ એ એનર્જી ડ્રિંકમાં અને સુક્રોઝ એ ખોરાકમાં ગળપણ માટે ઉપયોગમાં થાય છે. એટલે કે અલગ અલગ દ્રાવ્યની લાક્ષણિકતા અલગ અલગ ભલે હોય, તેમના વ્યાપ ભલે અલગ હોય, પરંતુ જ્યારે તેમને દ્રાવકમાં ઉમેરીને તેમના નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્રાવણ બનાવવામાં આવે તો દરેક કિસ્સામાં જે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો મળે છે તે એક સમાન મળે છે. દ્રાવણના આવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. તો સંખ્યાત્મક ગુણધર્મને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, જે આદર્શ અને મંદ દ્રાવણના ગુણધર્મો દ્રાવ્યના સ્વભાવ પર આધારિત ન હોય, પરંતુ માત્ર તેમની સંખ્યા પર આધારિત હોય, તેમને સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. એટલે કે કોલિગેટિવ પ્રોપર્ટી કહે છે. આ એકમમાં આપણે RLVP એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, એટલે કે ડેલ્ટા TB, ઠાર બિંદુ અવનયન, એટલે કે ડેલ્ટા TF અને અભિસરણ દબાણ, જેને આપણે પાઈ દ્વારા દર્શાવીએ છીએ, તેમનો અભ્યાસ સંખ્યાત્મક ગુણધર્મ તરીકે કરીશું, એટલે કે કોલિગેટિવ પ્રોપર્ટી તરીકે કરીશું. તો આ ગુણધર્મનો અભ્યાસ શા માટે કરવામાં આવે છે? આ બધા જ ગુણધર્મોની મદદથી આપણે અજ્ઞાત પદાર્થનો
અણુભાર શોધી શકીએ છીએ. તો અણુભાર શોધવાની જે જુદી જુદી રીતો છે તેમાંની સર્વોત્તમ પદ્ધતિઓ પૈકી 2 પદ્ધતિ છે, ધારબિંદુ અવનયન અને અભિસરણ દબાણ, જે એક પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મો છે. ઓકે, તો હવે રાઉલ્ટના નિયમ આધારિત જ્યારે આપણને ન્યુમેરિકલ બેઝડ એમસીક્યુ પૂછવામાં આવે છે તો આપણે કયા કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલાં જે સામાન્ય સૂત્ર છે P0 - P ડિવાઇડેડ બાય P0 બરાબર N2 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2, આ મુખ્ય સૂત્ર છે. પરંતુ જ્યારે અણુભાર શોધવાની રીત આવે, અણુભાર શોધવા માટે આપણે શું કરીશું કે આદર્શ અને મંદ દ્રાવણ બનાવેલા હશે. જો મિત્રો, જ્યારે આપણે અજ્ઞાત દ્રવ્યનો અણુભાર શોધવાનો હોય તો દ્રાવકના અણુઓના સંદર્ભમાં દ્રવ્યના અણુઓ ખૂબ જ ઓછા લઈશું. શક્ય હોય તો સાંદ્રતાનું મૂલ્ય 0.1 મોલર અથવા 0.1 મોલરથી નીચું રાખવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે મંદ દ્રાવણ માટે અણુભાર શોધવાની રીતમાં મંદ દ્રાવણ બનાવે છે અને મંદ દ્રાવણ માટે આપણે એવું કહી શકીએ કે N2 નું મૂલ્ય N1 ના સંદર્ભમાં ખૂબ જ ઓછું હોય છે. તો સમીકરણ 1 ની અંદર આપણે લખી શકીએ કે N1 પ્લસ N2 ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ N1, અને જેથી P0 માઇનસ P ડિવાઇડેડ બાય P0 થઈ જશે N2 બાય N1. ઓકે, હવે આ સૂત્ર છે એ P0 માઇનસ P ડિવાઇડેડ બાય P0 બરાબર W2 બાય M2 અને W1 બાય M1 તરીકે લખી શકીએ, જેને હું સમીકરણ નંબર 2 આપું છું. તો સમીકરણ 2 માં આપણે M2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો સમીકરણ 2 ને આપણે અન્ય રીતે પણ રજૂ કરીએ તો M2 થઈ જશે W2 ઇન્ટુ M1 ઇન્ટુ P0 ડિવાઇડેડ બાય ડેલ્ટા P ઇન્ટુ W1. તો આ સૂત્રની મદદથી આપણે અજ્ઞાત અબાષ્પશીલ ઘન દ્રાવ્યનો અણુભાર ગણી શકશું. સમીકરણ નંબર 2a, અને આપણે સમીકરણ નંબર 2a કહી દઈએ. જો તેમાં આપણે યોગ્ય ફેરફાર કરીને મોલાલિટીનું સૂત્ર બનાવશું તો સમીકરણ નંબર 2a ની રજૂઆત કંઈક આવી થઈ શકે: P0 માઇનસ P divided by P0 is equal to molality into M1 by 1000. ઓકે, પણ એ ક્યારે શક્ય છે? જ્યારે આપણે પ્રમાણમાં મંદ દ્રાવણ લઈશું, એટલે કે મોલલ સાંદ્રતા 0.1 કે તેનાથી ઓછી હોય. ઓકે, જો આપણે જલીય દ્રાવણ લઈએ તો જલીય દ્રાવણના સંદર્ભમાં M1 18 થઈ જશે. તો આ સૂત્ર થઈ જશે ડેલ્ટા P ડિવાઇડેડ બાય P0 ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી ઇન્ટુ 0.018. તો મિત્રો, આપણે સીધી જ મોલાલ સાંદ્રતા શોધી શકીશું જો આપણને પ્રવાહી દ્રાવક તરીકે પાણી આપેલું હોય, એટલે કે જલીય દ્રાવણ આપેલું હોય. અધરવાઇઝ આપણે આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકીએ, અને આપણે સમીકરણ 3a અને આને આપણે સમીકરણ 3b કહી દઈએ. ઓકે, હવે જે સમીકરણ 1 છે એને આપણે 1 માંથી બાદ કરી દઈએ, અથવા આપણે લસા દ્વારા લઈ લઈએ તો થઈ જશે P0 ડિવાઇડેડ બાય P0 માઇનસ P બાય P0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x2. હવે 1 માઇનસ x2 ની જગ્યાએ આપણે x1 લઈ શકીએ તો થઈ જશે P0 P ડિવાઇડેડ બાય P0, કારણ કે આ મૂલ્ય તો 1 થઈ જશે 1. ઓકે, અને માટે આપણે 1 માઇનસ x1 અહીંયા લીધેલું છે, જેને આપણે ફરીથી સમજી લઈએ. આપણે બંને બાજુને P0 દ્વારા ભાગી દીધી તો સમીકરણ આવું થઈ ગયું. x2 લખી શકીએ, આ મૂલ્ય છે એ 1 થઈ જશે, અને માટે P બાય P0 થઈ
થઈ જશે 1 માઇનસ x2. હવે 1 માઇનસ x2 બરાબર x1 પણ થાય અને માટે કહી શકાય કે p બાય p0 ઇઝ ઇક્વલ ટુ x1. કારણ કે x2ની સાપેક્ષમાં x1 શોધવું સરળ છે, તો આપણે આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે અન્ય સંખ્યાત્મક ગુણધર્મોની ચર્ચા કરીશું અને ત્યારબાદ તેના આધારિત દાખલાની ગણતરીઓ કરીશું. સો ટેક કેર એન્ડ ગુડ બાય.